દસાડા તાલુકામાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારેથી અતિભારે વરસાદમાં દસાડા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર અને તમામ સ્ટાફ દ્વારા સખ્ત રાત દિવસ લાઇન ઉપર રહી જે જીવના જોખમે ઘર પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવી છે, જેના કારણે દસાડા ગામ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પણ લાઇટ બાબતે ફરિયાદ હોય તરત સ્થળ પર પહોંચી આ વરસતા વરસાદમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા વચ્ચે જીવના જોખમે અડીખમ ઊભો રહી છે ફરજ બજાવતા રહ્યા આ સરાહનીય કામગીરી બદલ તમામ અધિકારીઓ સ્ટાફને અભિનંદન। આપણે બધા પોતાના ઘરના એસી અને પંખાની નીચે આરામથી બેસીને જરા સરખો પાવર ગુમાવતા જ તુરંત ફોન ગુમાવી દઈએ છીએ। હજુ સુધી લાઇટ કેમ નથી આવી? તમારી સર્વિસ સારી નથી? જરા વિચારો તો ખરા। 230 વોલ્ટના ઘરના સપ્લાયની સ્વિચ પકડતી વખતે પણ જેમના હાથ ધ્રુજે છે તે જ લોકો 11,000 વોલ્ટના જીવંત પ્રવાહ વચ્ચે ઊંચા પોલ પર જીવનના જોખમે કામ કરી રહેલા સ્ટાફને પડવારમાં ધોબીનો ટોપલો ઓઢાડી દે છે। જ્યારે કુદરત કહેર વર્તાવતી હોય, વરસાદ વરસી રહ્યો હોય અને આખી દુનિયા પોતાના ઘરમાં સુરક્ષિત બેઠી હોય ત્યારે આ સ્ટાફ અંધારામાં પવનની થપાટો વચ્ચે તમારા ઘરને દીવો સળગતો રાખવા માટે મોત સામે ઝઝૂમી રહ્યો હોય છે। તમારો એક ફોન અને ગુસ્સો આ મહેનતુ ઇજનેરો અને કર્મચારીઓના ઉત્સાહને તોડી નાખે છે। શું ક્યારેય આપણે એ વિચાર્યું છે કે આપણી એક ફરિયાદ પાછળ કોઈ માણસ પોતાના પરિવારની ચિંતા મૂકીને જીવ જોખમમાં મૂકી રહ્યો છે? કર્મ તો ભગવાનની પૂજા સમાન છે, પણ સાચા લોકો તો રોજ પોતાનો જીવ જોખમમાં મૂકીને આપણને અંધકારમાંથી ઉજાસ આપે છે। ચાલો આપણે સેવાભાવથી કાર્ય કરતા પીજીવીસીએલના આ તમામ અધિકારીઓ અને લાઇનમેન યોદ્ધાઓને સલામ। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર।